જય માતાજી। આપ સર્વોને હેતપૂર્વક જય માતાજી। જય શ્રી કૃષ્ણ। જય શ્રી સ્વામિનારાયણ। માતા દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે। આ બધા પ્રકારની સિદ્ધિઓને આપનારી છે। નવરાત્રિ પૂજનના નવમા દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે। આ દિવસે શાસ્ત્રીય વિધિ વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે। સૃષ્ટિમાં તેને માટે કશું જ અગમ્ય રહી જતું નથી અને તેનામાં બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય આવી જાય છે। સિદ્ધ ગંધર્વ યક્ષાદેર સુરૈર મરૈર્પી સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની। માર્કંડેય પુરાણના મુજબ અળીમાં મહિમા ગરિમા લધિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ અને વશિત્વ આ 8 સિદ્ધિઓ હોય છે। શ્રીકૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા 18 બતાવવામાં આવી છે, જેમના નામ આ પ્રકારના છે। 1 અણિમા, 2 લધિમા, 3 પ્રાપ્તિ, 4 પ્રાકામ્ય, 5 મહિમા, 6 ઈશિત્વ વાશિત્વ, 7 સર્વકામાવસાયિતા, 8 સર્વજ્ઞત્વ, 9 દૂરશ્રવણ, 10 પરકાય પ્રવેશન, 11 વાક્સિદ્ધિ, 12 કલ્પવૃક્ષત્વ, 13 સૃષ્ટિ, 14 સંહારકરણ સામર્થ્ય, 15 અમૃત, 16 સર્વન્યાયકત્વ, 17 ભાવના, 18 સિદ્ધિ। માંગ સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી સિદ્ધિઓ આપવામાં સમર્થ છે। દેવી પુરાણના અનુસાર ભગવાન શિવે દેવીની કૃપાથી જ આ સિદ્ધિઓને મેળવી હતી। એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બન્યું હતું। આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં અર્ધનારેશ્વર ના નામે પ્રસિદ્ધ થયા હતા। માતા સિદ્ધિદાત્રી 4 હાથવાળી છે। તેમનું વાહન સિંહ છે। તે કમળના ફૂલ પર બિરાજમાન છે। તેમના ડાબા બાજુના નીચેના હાથમાં કમળનું ફૂલ છે। 9 દુર્ગાઓ માંગ માતા સિદ્ધિદાત્રી અંતિમ છે। અન્ય 8 દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાનના મુજબ કરતા ભક્ત દુર્ગા પૂજાના 9મે દિવસે આ દેવીની ઉપાસના કરે છે। આ સિદ્ધિદાત્રી માતાની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક પારલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે। સિદ્ધિદાત્રી માંગના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી જેને તેઓ પૂરી કરવા માંગતા હોય। તે બધી સાંસારિક ઈચ્છાઓ આવશ્યકતાઓ અને સ્પૃહાઓની ઉપર ઉઠીને માનસિક રૂપથી માંગ ભગવતીના દિવ્ય લોકોમાં વિચરણ કરતા તેમની કૃપા રસનું નિરંતર પાન કરતા વિષય ભોગ શૂન્ય થઈ જાય છે। માંગના ચરણોનું આ સાનિધ્ય મેળવવા આપણે સદા નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ। માંગ ભગવતીનું સ્મરણ ધ્યાન પૂજન એમને આ સંસારની અસારતાનો બોધ કરાવતા વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જવાવાળી છે। 9મું નોરતું નવરાત્રિના 9મા દિવસે તલનો ભોગ લગાવીને દાન આપો। તેનાથી મૃત્યુ ડરથી રાહત મળશે, સાથે જ દુર્ઘટનાથી બચાવ પણ થશે। જય માતાજી।